તો પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના વાંટા વછોડા ગામને નગરપાલિકામાં સમાવિષ્ટ કરવાને લઈ ગ્રામજનો દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો હતો। ગ્રામજનો દ્વારા સરપંચ તથા તલાટી કમ મંત્રીને મૌખિક રજૂઆત કરવામાં આવી હતી। ગ્રામજનોએ જણાવ્યું કે વેરા સહિતની અન્ય ઘણી સમસ્યાઓને લઈને વિરોધ નોંધાવ્યો છે। ગ્રામજનો દ્વારા ગ્રામ પંચાયત કચેરી ખાતે સરપંચને ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી। સાથે જ શહેરા તાલુકાના વાંટા વછોડા ગામને નગરપાલિકામાં સમાવિષ્ટ કરવાને લઈને ગ્રામજનો દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો। અમારું ગામ નગરપાલિકામાં ના જવું જોઈએ। કેમ ના જવું? અમારે ઢોરોનું હોરોનું બધું બહુ મગજમારી થાય। સાહેબ અમારથી વેરો ભરાય ના, લોકોને ઘર વેરો ભરી નહીં શકતા, તો પછી આ બધા સફાઈ વેરોને કઈથી લાવે? એટલે ગામમાં લોકો જ ના પાડે। અમારે વટાસણા ગામ શહેરા તાલુકો અમારે વટાસણા ગામમાં આપવું જ નથી, એટલે અમારે ગૌશાળા માટેના વેરા બેરા બધું ભરવામાં તકલીફ રહે, અને અમારે ઘાસ બી ગૌશાળામાંથી લાવીએ, અમારે ગામ આપવું નથી। વટાસણા ગાય બાય ખાવા માટે કઈ જવાનું? વેરા બેરા કઈથી ભરીએ કે 2 વર્ષથી અમારો વિરોધ નથી ભરાયો। ગામ હું વાંટા વછોડા ગામનો વતની છું, અને વાંટા વછોડા ગામની અંદર નગરપાલિકાવાળા આવવાની તૈયારી કરી રહ્યા છે, અને અમારે નગરપાલિકાની કોઈ જરૂર નથી। કારણ કે અમારા છોકરાઓ ભણતા હોય, એમનો એક નજીવો દાખલો જોઈએ તો નગરપાલિકા શહેરા જવું પડે, અને શહેરા એના માટે કેટલા ધક્કા ખાવા પડે ત્યારે દાખલો મળી શકે છે। જેના કારણે પંચાયત અમારી નજીક હોય, ગમે તે સમયે 11 થી 5ની અંદર અમે દાખલો લઈ શકીએ અને સરળતાથી છોકરાઓનો દાખલો મળી જાય, એ અમારો હેતુ છે। પણ અમારા ગામની નગરપાલિકામાં જવાય એમ નથી। નગરપાલિકામાં જવાનો દરેકનો હેતુ નથી આખા ગામનો। કેમ કે સફાઈ વેરો, ઉકેડા વેરો, લાઇટ બિલ, આવા કરો જે આવી એ ગામ લોકોથી ભરાય એમ નથી। લોકોને અત્યારે એવી પરિસ્થિતિ છે કે પંચાયતનો વેરો પણ ભરી શકતા નથી। એ લાઇટ બિલ અગર નગરપાલિકામાં આ લોકો ભરી ના શકે, તો એ જ ગામ લોકોને કહેવું કે ભાઈ અમારે નગરપાલિકામાં જવું નથી।